કરતા ભૂંડા હાલ નાખ્યા ઉલ્લી ઉલ્લી તરણે તે તાણા કટાણા વગર ઉઠાડું તો મને નાખે ને મને સાટે ઉલ્લી ઉલ્લી નાખે જ ને પણ એટલા ઠોકા ખા હા એને કરતા ઘર ભેગી નો થાને એ ઘીરે જઈને ખાવું શું વાહર ખવાય લુખો પણ આવા હેપકા ખવાય નો એ દાદા ઘીરે ભૂખો મરી જાવ ઘરમાં એકલો કામ કરો વરસો એટલે ને ઠોકા ખાવ છું હવે તારે નેવરા નતાર ને હું હોય ગમે ત્યાં રખડી ખાવાનું એ હું નવરો નતાર સૌ તો હું છો મારી આગળ પાછળ બધાય છે ભાભો ડોસી બધાય છે પણ કામ કરાવવા કોઈ નથી ઠીક એવું છે એવું છે હાવ એવું એવું હે ભાભો ડોસી પણ કામ કરાવવા નથી દાદા તો તાર બાની બધા શું કરે હે કેમ માર બાનું કેમ પૂછ્યું ભાઈ હે એટલે એમાં એમ હોય પ્રધાનજી કેમ હોય ગમે ઘરનો પરિચય લઈને પરિચય એટલે શરૂઆત થળિયાથી થાય આ થળિયેથી તમારે જેવા ઠૂઠાવથી નો થાય ઠેક માર બા થળિયું હા તો ઠૂઠું હું ઠૂઠું હા બાપુ માર બા થળિયું નું ઠૂઠું અહીંયા અહીંયા ક્યાં તો ડોકા કર્યું દીધી મને મારી વાત તો સાંભળો શું શું તાર ભાઈ નથી માર ભાઈ છે ને ઈ શું કરે દારૂ વેચે અત્યારે હું યાર કઈ નબળો ધંધો છે સારો જ કહેવાય ને એમ તાર બાપુ શું કરે મારા બાપા અફસોસ અફસોસ જ કરે ને કેમ આવા બે બે નંગ હોય શું કરે ઈ એ હું બીબી ક્યાં નંગ છે હા તે નંગ જ છો તું હું થોડો નંગ છું હા તે એક નંગ વેચે હા અને એક નંગ મારી સામે ઊભો એ હું બાપુનો હીરો સૌ નંગ નથી ભાઈ હીરો હા હવે અહીંયા મારી લીરો કાઢી નાખ્યો તો હીરો મીટ્યો નહીં ઈ તો મોજમાં આવ્યો લીરો કાઢી નાખે એમ થોડો નીકળે લીરો હા તે જાઓ બાપુ જઈને વાત કરો હું ભૂદેવ મળવા માંગે આ તો એક બધું કહી દેવા ઘડીએ ઘડીએ ટકા પર ટકો ખબરાવો દે છે ને ટકા ના તો ખા તો ખાઈશું જા જાઉં છું ભાઈ હવે જા ને હવે જાઉં છું એ હાલ હાલ મોર થા હા તો જો મારા રાજમાં મને ગમસાવો મીનો એ દાદા બાયડી છોકરા છે બાયડી છોકરા છે એમ કેમ એટલી બધી ફરજ તારે પડી કા તે તમે મારા બાનું પૂછ લીધું હું કઈ બોલ્યો એટલે મેં તારા બાનું પૂછ્યું તારા ભાઈ નું પૂછ્યું તમારે થોડું તમારા બાનું પૂછાય બાઈ નું પૂછાય ને બાયડી છોકરા છે હા છે આ છે મેં એમ જવાબ દીધો આ છે એમ હા તે છે તો રાખો છે તો છે હા તે છે તો રાખો રાખો હા તે રાખશું ક્યાં સારું બાયડી છોકરા છે હા છે સારું કેટલાક છે છોકરા છોકરા તો ભલે એક જ છે હો હે હા એક જ છે હા એક જ તો છે મારો બેટો લટકો છે એ તો જેવો હું એવો ઈ આમ હાલતો જ કમા ઘોડે ના ના એમ તો ભરોત પતક આમ હાલતો છે ને ના ના તો એમ અમારા નો હાલે ઈ રેડી ચાલે છે લે કે અમારે એમ નો હાલે તે કે તમાર ઘોડે હા તો હું હાલું એમ ઈ સારું હાલે. સારું એક જ છે એમ ને હા એક જ છે ગોરાણી ઈ એક જ છે તે હું ક્યાં કહું છું બે હું કરે એમ મજા કરે સારું સારું લાવો નંબર લાવો ને ગોરાણી નંબર કા તમને શું થયું તમને શેનું સટકું સીડ્યું હે તમે ખાલી નંબર મેં તમે ઊભા થઈ ગયા એ નથી જોતા તારા નંબર કરી કબા બાપુ ને કરી કબા બોલો પ્રધાનજી બોલું છું બાપુ કોઈ ગોર બાપુ હૃદયમાં ગઈ તમે કે તંત્ર આવો દો પ્રધાનજી હઉ. રાજ કર હોય તો રાજી ખુશીથી લઈ આવો બાકી દક્ષિણા આપી ડેલીએ જવાના કરો ઓ દાદા આવ ઇતે સદા આવ બોલો રાજના ગોર છો તને કેવો લાગુ મને તો રાજના એમ રાજના છો આ રાજનાસિંહ આવો રાજી ખુશીથી ને બોલો આમ ધ્યાન રાખજો હાલો આમથી ક્યાંથી ઠેક અહીંથી આમ આટો ફરીને આવજો હું બાપુને લેતો આવું હા, લેતો બાપુ બાપુ એ બાપુ આમ છો ગરદેવ છે ગરદેવ બાપુ ગરદેવ છે દાદા બાપુ છો મરી લ્યો બે બાતતા નહીં અરે મહારાજ હા પણ મેં કીધું મને કા કીધું ઠેક દાદા નહીં બોલતા વૈશ્વમાં નહીં બોલવાનું અરે મહારાજ પ્રણામ છે આપના ચરણોમાં આજા ભૂદેવના ભૂદેવના ચરણોમાં પઠિયાર પર ઢમલું કરે છે ભૂદેવ ક્યાંથી આવો છો અને આજ મારા દરબાર સુધી આવવાનું કારણ ભૂદેવ અરે મહારાજ ફોકરગઢ થી આવું છું ફોકરગઢના રાજા આજમલ એમની દીકરી બેનબા સગુણાના લીલડા શ્રીફળ લઈ આજ આપના પુત્ર સાથે હું જીલાવા આવ્યો છું ભૂદેવ ખામોશ બાપુનો તો એક જ નિયમ હોય
બોલું તો હરખું બોલું ને જેમ ફાવે નહીં બોલવું. યાદની વાત કરો. અમે કોઈ તમને કઈ કીધું? રાજા અજમલ સાથે આજ વિશ્વી સુરેશ જફેર હોય એક જ નિયમ હોય. પણ આ જેનું નહીં બાવી સુરેશ જબલા છે બુદાવ બરાબર ભલે છે કે પછાત માટે લીલુડા સીમા જિલ્લામાં નહીં આવે. આઈજન ફોડી નાખો. પ્રધાનજી છોછરા ફોડી નાખો. બુદાને ધક્કા મારી હા રાજની બહાર કાઢવા. હાલો હવે ફોડવાની ના પાડી. નીકળો નીકળો ને. હું ખાવશું હલતાય નથી પાછા. બાપ ગોપાલની ઢોકરી ખાઈને ફાટી પીડા હો. નીકળો અહીંથી. બાપુને હું કીધું રામસાગર જેવું મોઢું કરતા. બાપુને હું કીધું બાપુ એટલા બધા ગરમ થઈ ગયા. તમને પૂછો હિતે સદા બાપુને શું કીધું? પ્રધાનજી હે તમારા કઈ ડખો છો પોકરણગઢમાં? એ દાદા પોકંગી નું નામ લેતા નહીં. પોકંગીમાં મારા બાપુને બાહ બહાટ્યું બોલે. બાહ બહાટી બહાટી શેની? ગુંદી ગાંઠિયાની. પ્રધાનજી યુદ્ધની બાપુ. પણ એને નો ખબર પડે. એને નો ખબર પડે શેની બોલતી હોય. યુદ્ધની તલવારની થાય રે 20 વર્ષથી વેરાલે 22 વર્ષ તો આ બોલા મારા બાપુને. પણ પ્રધાનજી મને થોડી ખબર હોય હું કે તમે ક્યાંય બાકી જ નથી મૂક્યું, બધે બાવળિયા જ વાવ્યા. તો અમને થોડી ખબર હતી કે તમે બાવળિયા હોહરા થઈને આવ્યા છો. ફાટક ઠેકીને આવો જ પીડ્યા હોય એમ અમને ખબર હતી. હવે આપણે કાંઈ કરવાનું થતું નથી. આ લીલું નારિયેળ હનુમાન દાદા ડેરીએ વધારીને ઘર ભેગું થવાનું થાય. નીકળો અહીંથી હાલો. નીકળો પ્રધાનજી આવજી. હનુમાન દાદા બીજું વધેરી નાખશું તો એ આપણે ઓલા કાળુભાઈ આમ હનુમાન દાદા બેહર્યા હતા ખબર? મામા બે ટલો ત્યાં આપણે બીજું વધેરી નાખશું. આ વધેરવાનું નથી, આ જીલાવાનું છે. હવે અમારે જિલ્લાવાનું ન થાય. તમારે જિલ્લામાં જવાનું થાય તો હવે મારી નોકરી જાય એવું અરે છે. તારી નોકરી જાય તને શું કરી દે? તો કાઢી મૂકે મને શું કરે? કાઠે મુકત ભાઈઓ છે મારી ભેગું. તમારી ભેગું આવીને શું કરો? આવું મન નો ફાયો મંગલમ મંગલમ ટીડીડીન ફીડીડીન તારા જેવું જ તને ગોતી દે ક્યાંક. એવું છે. હમ. તોય જાવું તોય જવાનું થાય. તો જાવ ને. મારા બાપુ નું શું જાય? સાંભળો હું અંદર જાય જાવ. એમ લાગે કે બગડાટું બોલ્યું. બોલો આવજો. આવીશ ને. હું વાહો દેવા ઠીકાવા નહીં કાંઈ. હાલો આવો હાલો. આમ રહ્યો હું લેતો તમારો ડો આંટી માં પાસા કમ્પ્લેટ હે. કમોન બાપુ કમોન. હા બાપુ કમોન. બાપુ કમોન. કમોન ડેડી. કમોન ડેડી. વાહ ડેડી વાહ. ડેડી તમારી ઝલક. વાવાઝોડું પાછો મેં કાંઈ નથી કીધું પણ નથી રહેવું હોય. નથી રહેવું. મારો બધો સવારમાં હિસાબ જોય. મારા દેખીને છોટી પીડ્યા હો. નથી રહેવું. રાખી લીજો ગમે એને. બધાય ગુમડા ફોડી નાખ્યા. નથી રહેવું. અરે મહારાજ દીકરી દેવાથી કે લેવાથી કે વેરજણની બાજી વધતી નથી, માટે મહારાજ આ શ્રીફળનો સુગાર હે બુદાવ. કદાચ વેરજણની વાત કરતો હોય ઉપર આકાશ જે ધરતી મઢિયાર મારું નામ બુદાવ. જે મરી ગયા જ મરી ગયા જ રવાના થઈ જાવ બુદાવ. વાહ બારી ઝીણી ખોટી મૂકીને. આ મોટી બારી બરોબર હતી. બાથરૂમ ની લાગે. મેં કીધું ઓલ નહીં લાગે. હું હે હું હે ભાઈ? સમજી ગયો. ક્યાં પગ્યું દાદા? ક્યાં પગ્યું? કાંઈ વાંધો નહીં. કેનો વારો હે? તું બેઠો રહે ને તારો જ વારો છે. અરે મહારાજ આજ આ લીલુડા સિફત જો અહીંયા સ્વીકાર ન થાય અને બ્રહ્મત્યા કરુણાનો કલક તમારી નગરીને શેરી રહેશે, માટે મહારાજ વિચાર કરજો. હા બુદાવ. કદાચ વેરજની વાત કરતા હોય તો આજ બ્રાહ્મણનું સંતાન છેટલા માટે બઢિયા લાચાર છે, અને કદાચ આજ કોઈ રજપૂતનો દીકરો હોત તો આજ મારી શમશાન જમાવી આજ ધરતી પતંગ સુધા કરી મારા ગઢને કાંગલા અટકાડી દઉં. ઘડીક વાર વિરાજમાન થઈ જાઓ. એ બાદ મારા પુત્ર પ્રતાપને બોલાવી લીલુડા નારિયેળ ઝીલાવું છું. પ્રધાનજી
ગાંઠ નો સતો નથી જેમ આમ ઢીમસા હે રાજપતિ રાજકુમાર ને બોલાવો. હે રાજપતિ રાજકુમાર ને બોલાવો. એ આપણામ નો આવે પણ શું છે પડાય બોલાવી દો. હાલો દાદા હાલો બે જાઓ. એ ભલે ને કે હું કોઈ દી કાંઈ બોલ્યો હું બોલું એટલું જ હોય ઘડીક કાંઈ ન હોય. બે જાઓ અહીંયા શું છે આ સાફ તો કરો. દિવાળી જ કીધું બધું. ડોહી દિવાળી હતી એને 2 મહિના થવા આવ્યા. હા લાવો કરી દો. એમાં શું હોય ત્યાં અહીંયા થોડું નેપકિન છે સાફ કરી દઉં. અહીંયા તો સીધું આમ જ હોય. આમ કરું તા પાટલો સાફ ક્યાંય યાદ ક્યાંય નહીં. હાલો બોલાવું તમારા દીકરાને. એ આથી નહીં વધે એમ છે. આવે તો સારું. હાલો હે આજે મતાને બોલાવે બતા હાલો જો રે યાર. એ આજે મતાને બોલાવે બતા હાલો જો રે. આજે રાજે માર્યો જો રે પ્રજવાર મતાને બોલાવે બતા હાલો જો રે. આવો બાપુ આવો. જા બાપુ જા. नगरी नो राजकुमार गढ़े पिघल नो राजकुमार पिघल गढ़ नो राजकुमार बता भाई मेरा नाम बता भाई मेरा नाम गढ़े पिघल नो राजकुमार प्रधान बोलावे बता हावी अरे आओ बाबूजी आओ प्रधान बोलावे बता हावी अरे राजनगर वारी अरे मारा दरबार प्रधान बोलावे बता हावी अरे अरे कहो प्रधान जी बता राजवी शुक्ला नु कारण કેમ ફેર લાગે છે તમારે કઈ કામ નથી મળ્યું ક્યાં ઉતાતા એમ કહું છું હે ક્યાં ઉતાતા પોકણ ગતિ કોઈ ગોર બાપા આવ્યા છે બાપુને જેમ ફાવે એમ બોલે બોલો આજ બાપુની છોટલી ખીતો કરી નાખી अरे प्रधान जी जे बात है ये सत्य कहो बता राजवी शुक्ला नु કારણ જોયું દાદા આખું ઘર એટલું ખારું હે દાદાને જ વતાવ્યા ન થાય મારી હું બધા પડી ગયા હો મારે કઈ કામ નથી પીડ્યું જે પીડ્યું તમારા પપ્પાને પીડ્યું હાલો તમારા પપ્પા આગળ ખબર પડે કીધા મને છોટી પડો પગાર નું કીધું કાંઈ વધારી ન દીધું હાલો હાલો લઈ જાઓ હાલ ઉદા લઈ જાય બાપુ લપટાવી દીધો બાપુએ